જી ભલા રે કહું છું ભલી એક વાતની રે હર તો તારો રે વિચાર ભલા રે કહું છું ભલી એક તારો રે જી તારો રે સ્વરૂપ માન્યું તો મૂર્ખાયા રે
આપણા અનુભવ મહાપુરુષો એવું કહી રહ્યા પોતાના અનુભવનો અર્ક આપીને એવી આપણે સીધા ઈશારા કરે ને સીધા જ ફળ ઉપર મૂકી દીધા. મોક્ષ મેળવવાનો નથી, મોક્ષના તમને સ્થાન ઉપર તો ગુરુએ મૂકી દીધા. ભલારે કહું ભલી કવાતડી, ભલા કોને કીધા? એ સદગુરુના ચરણમાં તન મન ધનથી જે નિષ્ઠાથી વળગ્યા રહે એને ભલા કહેવાય. અને ભલાનો ઉલટું કરો તો લાભ, અને લાભ એ જ થાય. કયો લાભ થાય? આત્મલાભ થાય. જો પરમાત્માની સૃષ્ટિમાં આત્મલાભથી મોટામાં મોટો કોઈ વિશેષ તત્વ જ નથી. મોટામાં મોટું ફળ પરમાત્માની સૃષ્ટિમાં હોય એ આત્માનો લાભ છે. એ આત્મા લાભ મેળવવા માટેની ભલામાં ભલી વાત સદગુરુ સંતની ગુરુગમ વાત છે. ગુરુગમ વાત છે એ ભલી વાત છે. બાકી તો કચ્છનો દાદો વેકરણ કે વાતળિયું 20,000 અકડી આ ધરો તોખો નહીં જીવનો તન ઉગરી જાય તમારો. સાપદાળી સોદાળી પણ અકડી સોદાળી જોખો લાગશે તેથી જમનો તેથી લાજ રીક નહીં. અને જો બાયું ભજન કરે ને એટલે આ ગાય વાતો વાતોમાં કોઈ મોગો જીવન વાતું વાતોમાં. અને વાતો એટલે જે નહીં રહેતું નથી, વાતો વાયા કરે જતું રહે, રોકાતું નથી એને વાતો કહેવાય. એટલે ગુરુગમ વાત છે એ ભલામાં ભલી વાત છે અને આપણા લાભની વાત છે. મનુષ્ય દેહમાં મોટામાં મોટો લાભ આત્મલાભ છે.
અને એ લાભ સદગુરુના ચરણમાંથી પ્રાપ્ત થાય. એના આપણે અધિકારી બનવું પડે. તન મન ધનથી નિષ્ઠાથી એને વળગીને રહેવું પડે. તારા આપણને લાભ થાય આત્માનો. અને એ શું કે ગુરુની વાતમાં સામ શું હો, સમસ્યા ભેદ શું હો કે કરતું તારો વિચાર. આપણે બધા બહુ વિચારો કર્યા જગતના, કાકાના ને કુટુંબના ને મામાના ને મોહનના હાહુના ને હાહરિયાના, પછી ઇતિહાસના ને ભૂગોળના ને કેટલા ધંધાના ને ધપાના ને નોકરીના અનંત વિચારો. રોજના 1,80,000 સંકલ્પ વિકલ્પ થાય. આ એકે સંકલ્પ એકે વિચારો તારવાના નથી, બધા મારવાના વિચારો. અને એ અસ્થાયી વિચારો, એને પકડો તો એ કોઈ કાયમી લાભ નથી. જગતના જે પદાર્થમાં તમારું મન લાગે, વિચારમાં આવો છે, એ બધી વિચારમાં આવનારી વસ્તુ બધી વણસી જાય. વિચાર એટલે ચાર થકી જે ઊભું થાય વિચાર, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ સોકડીથી જે ઊભું થાય બધા વિચાર છે. આ તો ગુરુગમથી તમે વિચારો તો એ છેલ્લો વિચાર છે, સતનો માર્ગ, છેલ્લો સંકલ્પ છે, જેને શિવ સંકલ્પ કહેવાય. આત્માનો વિચાર કહેવાય. પછી બધા વિચાર ખલાસ થઈ જાય, પછી કોઈ વિચાર રહેતો નથી. કારણ કે બીજા બધા નિરર્થક વિચાર છે, એમાં અર્થ જ નથી થતો. જેનાથી આપણું સાર્થક થાય મનુષ્ય દેહમાં, જે આપણે ધ્યેય પ્રાપ્તિ માટે આવ્યા છીએ મનુષ્ય દેહમાં, એ સદગુરુના ચરણમાં જ પ્રાપ્ત થાય. અને એના માટે જ આત્મલાભની જરૂર. આત્માનો જ વિચાર જોઈએ, એ છેલ્લો વિચાર. ગુરુગમ વિચાર એ છેલ્લો વિચાર. અને એ જ વિચાર કરજો તો જગતના કોઈ પણ વિચારો નહીં આવે. જગતના જેટલા પણ વિચારો એ બધા ઉપાધિવાળા, એમાં શાંતિ નથી. જો શાંતિ મેળવવી હોય, ઠરીને ઠરવું હોય ક્યાંય ઠેકાણે, પોતાના મૂળમાં મળવું હોય તો બસ ગુરુએ જે તમને શિવ સંકલ્પ આપ્યો, જે આત્મા વિચાર આવ્યો, બસ મનમાં એનું સતત ચિંતન કર્યા કરો. ચિત્તથી ચિંતન કરો, મનથી મનન કરો, અને અહંકારના આમાં ગાળો અભ્યાસ. અને બુદ્ધિથી શુદ્ધ નિશ્ચય થઈ જવો જોઈએ. નિશ્ચયાત્મક બુદ્ધિ બનવી જોઈએ. દેહ બુદ્ધિ નહીં, જડ બુદ્ધિ નહીં, આત્મબુદ્ધિ થવી જોઈએ. એટલે મહાપુરુષો કે તું કર તારો વિચાર, આત્માનો વિચાર કરો. હું કોણ, ક્યાંથી આવ્યો, મારે શું કરવાનું, ક્યાં જઈને ઠરીશ, આ દેહ પડ્યા પછી ક્યાં મારે અત્યારે ક્યાં દેવાનો, નક્કી કર્યું. આપણે અહીંથી અમે નીકળશું તો અમારું ઠેકાણું અહીંથી અમે અમારા ઘેર જવાના, તો પછી આ વચ્ચે આપણે ઊભા રહ્યા, ક્યાં જવાના કંઈ ખરું, રણી ધણી કરો કોઈ. એટલા માથે ગુરુને અનુભવી આવ્યો અવતાર, માથે સદગુરુને દાર જાવું ધણીને દરબાર. એટલે જો પાર પડવું હોય તો આપણા દાદા લાભેશ્વરનાથ કે એ ભલા માણા, ભલા એટલે જેના લાભ પ્રાપ્ત થયો ને ગુરુ મળ્યા એ બધા ભલા. એ અને ભલામાં ભલા એ જ છે, ત્યાં આમાં આવે એ ભલા, બાકી પેલા ભલા નથી. એ રચડી પડવાના ગમે એટલા ભલાઈ એવું થાય. ભલાઈનું કામ બસ ભજન કરવું સદગુરુ. સદગુરુના તનથી મનથી તનથી ભરવું, એ જ ભલામાં ભલી વાત છે, અને ભલામાં ભલું કાર્ય છે, અને ભલામાં ભલો યોગ છે. એટલે આપણા સ્વરૂપનો ભાન કરવાની વાત છે. બીજું બધું ભાન કરશો તો એક દાડો બેભાન થઈ જશે. એક દાડો તમારું દેહનું ભાન નહીં હોય, દેહથી મનથી બુદ્ધિથી જે નક્કી કર્યું ત્યાં ક્યાંથી રહેવાનો છે. વાણીમાં આવે બધું વણસી થવાનું. એટલે મહાપુરુષો કહે કે જે તને ગુરુએ ઈશારો કર્યો, શાન કરીએ, એ શાનમાં શાન મેળવી લેવાની જરૂર છે. ઠેકાણે ઠરવાની જરૂર છે, મૂળમાં મળવાની જરૂર છે. મીઠું કાયમના માટે તેલમાં ના કરે, મીઠું પોતાના સ્વરૂપમાં પાણીમાં કરી જાય. ગમે એટલા દરિયાના પરપોટા ને બધા થાય, હમાય ક્યાં? પાણીમાં જ. જાકા ઉપન્યા તાં સમાણા શાન ગુરુની જાણે. જેનું ઉત્પાદન જેમાંથી આવ્યું એમાં હમાય. તો આપણું મન જગતના 14 લોક સુધીના અને ગમે એટલા અનંત કર્મ કરો, કર્મ ફેરવશે ના, ફેરવશે નહીં.
કર્મમાં એ ફરિયાદ કરવાનું સકેડામાં, કારણ કે સકેડામાં જ કર્મો બધા બરાબરથી સુખ દુઃખના સકેડા આગ્યા કર, જન્મ મરણના સકેડા આગ્યા કર. આ રાતના દિવસના ઘોર અંધકારના અજવાળા એ સલગ સલાણું થયા જ કરે મનમાં. એટલું મહાપુરુષો કે જો ધરીએ થરવું હોય, મૂળમાં મળવું હોય તો આ એક ભલી વાત ગુરુ ગમ સમાસ. સાચા ગુરુના શરણે જઈ આ સાચી વાત સમજી લેવા જેવી છે મારા બાપ. સત્ય સનાતન વાત એ આત્માની વાત છે. એ વાત સમજ્યા પછી બધી વાતો પૂરી થઈ જાય, ઠરી જાય ટૂંકમાં. એટલે પછી એ વાતને સમજવા માટે, સિદ્ધાંત માટે દ્રષ્ટાંત એટલા માટે મહાપુરુષો આવે એ કે વાતો નથી. જેમ છોકરાને વાતો કરે ડોશીમાં, એ છોકરાને હુવાલવા આ હુવાલવાની વાતો નથી, આ જગાડવાની વાતો છે. એટલે દાદાએ સિદ્ધાંત માટે એક દ્રષ્ટાંત લીધો કે ફરતા કાચ અરીસા તણા, એમાં પૂર્વ એક શ્વાન ઘરની માય. શ્વાનને મરે વસી ભસી, સમજે નહીં નિશાય. એનામાં કાચના ટુકડા બધા આખા મહેલની દિવાલે કર્યા અને કૂતરાનામાં એ પૂર્યું તો કૂતરાનો તો એકના બધા જેટલા રૂપ દેખાય, જેટલા અરીસા એટલા કૂતરા દેખાય, એટલા રૂપ દેખાય. અને કૂતરાનો સ્વભાવ શું હતો? સ્વામના સમજે સંપમાં અગણિત દેતા ઉપદેશ, નજરે નાતીલાને જોતા તરત દાખવે દેશ, તરત ભસવાનું ચાલુ કરી જાય. એટલે ટૂંકાણમાં એ પોતાનો ઓળખતો નથી, એટલા બીજું શું ભગવાનનું મળતું જ નથી અને એનો અંતે નથી. માયામાં ક્યાં આ પટ્ટીમાં શું આવું બધું સસ્પેન્સ જ છે, એ કોઈનો જવાબ ઉત્તર નથી. પ્રતિ ઉત્તર તો સદગુરુના ઘરમાં પડ્યો મનમાં. અને હું કોણ છું એનો ઉત્તર તો ગુરુ સિવાય ક્યાંય નથી. વેદમાં નહીં, શાસ્ત્રોમાં નહીં, પુરાણોમાં નહીં. ગુરુ ગમતથી ઉત્તર પડ્યો, પ્રતિ ઉત્તર સદગુરુ પરંપરામાં, ગુરુના ઘરમાં જવાબ પડ્યો. એટલે એક રાજાને કેવી આમ આનંદ થાય, મોજશોખ માટે એવો મહેલ બનાવીને કૂતરા લાવો, આખા ગામમાંથી લાવવાનું તો કૂતરું જોવો ને બધા પછી બની જાય. પણ બીજું લાવો, ત્રીજું લાવો, એમ નગરમાં કૂતરા ખૂટ્યા. એક વખત રોજ લાવો, રોજ ભાઈ બની જાય કૂતરા. અને આ તો રાજા વાજાનો ઓર્ડર, એટલે હવે એ કેમ કરવું જ પડે, એને ગુરુ સલાહ આવવા જાય. પણ કુદરતી બન્યું એવું કે કૂતરા ખૂટ્યા ત્યારે ભેટે સંતનું ઝૂંપડું અને ત્યાં એક કૂતરો વારી ગયા. ત્યાં રાજાના માણસો લેવા ગયા, પણ કૂતરો જોરદાર, વાઘ જેવો કૂતરો, લગતો ના આવવા જાય. સંત બહાર નીકળ્યા, જોયું ત્યારે કોણ છો? સિપાહી છે કે કોણ છો? કે અમે રાજાના માણસો. કે કેમ આવ્યો? કે રાજાના કૂતરા ગમે છે, તમારો કૂતરો લઈ જવાનો રાજાની સેવામાં. ઓહો વાહ, હું રાજના રહું છું તો મારે રાજાની સેવામાં વપરાતો હોય, લઈ જાઓ કૂતરાને, કે જા એમની હારે જા, રાજમાંથી તન તેડવાય. કૂતરો તો જીવો ને, પણ કૂતરાના બધે જોઈ લીધું અરસામાં, પણ કૂતરો ખબર નહીં. રાજા કે આવું મોંઘો કૂતરો ક્યાં લાય? કે આ તો બધા કરતા જબરો હતો, આ કોઈ રીતે બંધ થયો નતો. પણ આને ગમે હોય, આપણો કોઈ સંતનો કૂતરો છે તો સંતને બોલાવો, તો નથી અહીં પંચમ થઈ ગયો. એટલે સંતે કીધું જો એને બોધ આપ્યો, રોજ હું એનો મને ટીલું કર્યું, એને ટીલું કરું અને અરીસો આપો. અરીસામાં જોવો એટલે એવડો દેખાય. એમ એના ખબર પડશે કે આ બધું મારું રૂપ છે. એમ ગુરુના બાળકો રહે, પોતાનું રૂપ જોયું, તિલક કર્યું ને નામનું, આપણને તિલક કર્યું તો એ તિલક તો બધામાં છે. જો તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ, એક તિલકના ટુકડે તુલસી છૂટી ગયો કોટેકર, બધામાં એ નામ તો બધામાં રમી રહ્યું. ચલો બીજા જગતના જીવને ખબર નથી, આપણને તો ગુરુએ કર્યું એ જ બધે બીજું છે. જો અરીસામાં જોઈ, ગુરુગમમાં જોઈ તો આપ જુદું શું છે આમાં મારા બાપ? બધામાં એવડો એ જ રમી રહ્યો, ચૈતન્ય છે મારા બાપ. એટલે પછી ભસવાનું મટી જાય. પછી હું છું નીચું
મારું મોટું ને મારો ગુરુ મોટો ને તારો ગુરુ મોટો ને મારો ધર્મ મોટો ને તારો ધર્મ આજે ભેદ છે, ભય છે, ભ્રમણા છે, ભ્રાંતિ છે. આ બધા ઊંઘના જે સપના અને જાગૃતિના જે નાટક બધું મટી ગયું મારા બાપ, બધું મટી ગયું જો ગુરુગમમાં જાગી જાઉં તો. એટલે બીજું દ્રષ્ટાંત આપ્યું સિદ્ધાંત લેવા આવ્યો માટીનું કે દીપડો પકડવા વાનરને મારે જઈ પડસાયમાં લાત. વાનર ભાગે ભય ભીતસી પણ આખર પકડીને પડીને પકડાય. દીપડો જંગલમાં વાનર ને જોઈએ, વાનર એનો શિકાર કરવા દીપડો એની પાછળ પડ્યો, વાનર ઝાડ ઉપર ચડી ગયો. પણ વાનર એવો ને એને કુદરતી એવો અભ્યાસ, એને પાત્રમાં પાત્ર દાડી એ જઈએ. દીપડો તો થડ ઉધી ચડીને પાછો પડે ચડવે. પછી એમ થયું કે આમ મારો મન નહીં આવવાનું, પડીશ તો મારા હાથ પગ પાકશે. શિકારને ઠીકાને નહીં, પણ જુક્તિ કરીને જ્યાં એનો પડસાયો પડે ને પેલા વાંદરાનો આ દાડીએ જાય, પેલી દાડીએ જાય, તાઈનો જે પડસાયો પડે એ પંજો મારો દીપડો. ખરેખર પડસાયનો પંજો મારો જે મૂળ દીપડો હતો એને કઈ લેવા દેવા નહોતું. પણ એને એમ થાય પડસાયો પકડો થાય કે હું પકડી દઈ એટલે એ પેલો જેમ દીપડો પડસાયનો થાપો મારો તા એ પછી બીજી દાડીએ જતો રહે, ત્રીજી દાડીએ ગયો પેલો હેઠે બેઠો થાપા માર્યા કરે દીપડો એના પડસાય. અને ખરેખર આકર થાકીને પડી જાય પછી પેલો એનો શિકાર કરે. એમ કાળરૂપી દીપડો આ જીવરૂપી જે વાનર છે, આ મનરૂપી એ દાડીએ ઘડીકમાં આય, ઘડીકમાં તાણ, ઘડીકમાં આ તંતન, ઘડીકમાં આ કામ, ઘડીકમાં આ નાતના, ઘડીકમાં આ દાંતના, ઘડીકમાં આ વાતના, કાટમાં રખડી આ થેકડા માર્યા કરે મનોરૂપી વાનર. હવે કાળરૂપી દીપડો એક દાડ પકડી જવાનો, પડીને હાકર પડીને પકડાય. પણ જો ગુરુને બતાવી દે કે આ દાડે બેસા, આ ગુરુગમ ડાળી બતાવીને આ દીપડો આવી નહીં કારણ કે એ તો અતિ સૂક્ષ્મ દાળ છે. સંતો જે દાળ ઉપર તમને મને મૂક્યા એ મેળાઓ તો અતિ સૂક્ષ્મ છે. સંત મેળાવા હો રહા જેના સાંકળા છે વેર, પાવ નટકે પપિયંતનો પાંચ સંતોએ. કીડીબાઈનો ટાંગો એના પચ એવી જગ્યાએ આપણને મૂકી દીધા, અતિ સૂક્ષ્મ ગહન, જ્યાં કાળની કાળી ભાવે એવી નથી. એટલે જ્યાં મન જ નથી રહ્યું, મન જ ગળી ગયું. જેમ પેલું પાણી હોય, પાણી માછલી હોય એ પાણીમાં પાણીનું બની જાય તો સૂઈને પછી કોણ પારથી એનો ક્યાંક શિકાર કરવાનો, મીની એવો કંઈ પાણી. હરિયથા થામ પાયો સાયર સુરતા સમાણી. પછી કે ક્યુ કર મારે ઝાડ ક્યુ કરી ડારે પારથી પછી ઝાડ એ કઈ નાખે, મીની હો ગઈ પાણી. મન જ ના રહ્યું પછી ક્યાં આ ભય ને બધું પ્રીતિ ને બધું મનમાં જ હતું. મન જ મટી ગયો, મન થઈ ગયું, પોતાના સ્વસ્વરૂપમાં વળી ગયું. એમ ગુરુગમથી જો આપણે પોતાના નિજ સ્વરૂપના આત્મ સ્વરૂપને ઓળખી લઈએ તો જગતની કોઈ ગાલી કામમાં કોઈ કામ કરે એવું નથી મારા બાપ. આપણને કોઈ જગતનું એક પણ પાસું આપણા સુધી આવ્યો નથી એવું આપણું અભિભૂત છે. અને એ અખંડ અવિચળ પદ છે. અને એકલું તો બીજું છે, એકમ દ્વિતીયા નાસ્તિ, તમારા સિવાય બીજું કંઈ નથી. આ તો ભ્રાંતિ ઊભી થઈ. એટલે એ ભ્રાંતિ ગુરુ દૂર કરે. ગુરુ એટલે જ્ઞાન. કાયમ કહું ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ સંપ્રદાય નથી. ગુરુ એટલે આત્માનું જ જ્ઞાન, એ સદગુરુ. કારણ કે આત્મા જ સત છે અને એનું ગુરુ છે ને એ જ જ્ઞાન. આત્માનું જ્ઞાન એ સદગુરુ. બીજો કોઈ સત નથી અને બીજો કોઈ જગતમાં ગુરુ નથી કોઈ. એટલે ગુરુ એટલે આત્મા સ્વરૂપનું ભાન, જે જ્ઞાન છે, જેને ગુરુગમ કહે છે, એ ગુરુગમ એ જ ગુરુ, એ અખંડ ગુરુનો અવિચળ સ્વરૂપ છે મારા. ટૂંકમાં આપણી ભાષામાં નામ કહી, આપણી ભાષામાં ગુરુ કહી, જે મળે એ નિર્ગુણનો શિરગુણ રૂપ છે. હમણાં આપણે વાત કરી ને કે હાકરનો ગામડો રહે ને એ ગળપણનું જ શિરગુણ સ્વરૂપ છે, સુગંધનું શિરગુણ સ્વરૂપ ફૂલ છે. એમ આત્માનું શિરગુણ સ્વરૂપ ગુરુ છે. અને જ્ઞાન એમાંથી જ આવે ને, ગુરુમાંથી. ગાંગડામાંથી જ ગળપણ આવે
આપણે ગળપણ ખાવું હોય તો ગાંગડો મોંમાં મૂકી તો ખબર પડે ને, એમ ગુરુના ચરણ સેવો તો આત્માનો અનુભવ થાય. એ આત્મા ગુરુ વગર આત્માનો અનુભવ થતો નથી. હમણાં બાપાની જોડે એમ બેઠા હતા ત્યારે એક વિવાદ કરતા હતા કે મતે મતે ઓળખાય આત્મા, મતે મતે તો મારે ખવાય કશું ન થાય. ગુરુ મતે આત્મા ઓળખાય, ગુરુની ગતિથી આત્મા ઓળખાય, ગુરુના જ્ઞાનમાં આત્માની ઓળખાણ, ગુરુની શાનમાં આત્માની ઓળખાણ, ગુરુના નામમાં આત્માની ઓળખાણ છે. મન મતે આત્મા ઓળખાતો નથી. એટલે ટૂંકાણમાં છેલ્લે કીધું કે પ્રતિબિંબ તારો દેહ, પ્રતિબિંબ જગતનો સાર. જગત એટલે જવાવાળો. શરીર તો નાશો તો આપણે બધાને ખબર છે, અને આપણે જોયા છે, જન્મતાય જોયા ને મરતાય શરીર જોયા. હાવ નિષ્કામ શબ્દા શરીર નકામા. મેં ચેતનનો જ વેલા, ચેતન થકી જ આંખ જોઈ રહી, કાન સાંભળી રહ્યા. હમણાં બાપા કહેતા હતા બધી 9 ઇન્દ્રિયોમાં 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકર, પંચભૂત, આ બધામાં પસારો જે ક્રિયા દેખાય એ ચેતન થકી. જેમ લાઇટ થકી જ પંખો આવે, લાઇટ થકી જ ગોળો ચાલે, લાઇટ થકી જ માઇક ચાલે. એમ માઇક લાઇટ નથી દેખાતી, માઇક દેખાય કામ કરતો. લાઇટ યાદ શું કર કામ, પછી આગળ કરવું પડે, વીડમાં પણ જવું પડે, આપણું લઈ લેવા તકલીફ થાય બોલવામાં. તો આ ચૈતન છે એ આત્મા છે, એના થકી આ ઇન્દ્રિયોની સભામાં છે. એ સાધન રૂપ છે બધું. એટલે આ બધામાંથી નીકળવા માટે આત્માના ઓળખો ટૂંકમાં શરીરના શોધ છે, આત્મા સાચો. અને શરીરે જો ચેતનવંતું દેખાતું હોય એ આત્મા થકી હતું. આપણે ઘાટ રહ્યો ને, ઘાટ ભલે રૂપાળો, આપણને આ રૂપાળો લાગે, વીટી રૂપાળો લે, પછી હોનું લઈ લીધો તો ઘાટ જ નહીં કહેતો. એમ આ શરીરમાંથી જગતમાંથી પરમાત્મા લઈ, શરીરમાંથી આત્મા લઈ કહીશું અંધકાર અંધકાર થયું નથી. બિંબ રૂપે તું શું આત્મા કર ગુરુગમથી વિચાર. ભલી રે વાત ભલી એક વાતની, જગતની વાતો છે અપાર. જગતમાં વિધના કર્મ ધર્મની વાતો તો બહુ ચોપડી મારતી હતી, એક લીટીમાં મેં થતી. કર્મ ધર્મની વાતો જેટલી એ અમને નહીં ભાવે. ઝઘડા વધારા જેથી કી પામો મારા વાલાની તો લે ના. ટૂંકમાં પછી હોનાનો ભગવાન હોય, તાંબાનો હોય, પિત્તળનો હોય, કરોડનો હોય, અબજનો હોય, કાકા ગામનો હોય, કાકા જગતનો ભગવાન. પણ ચૈતન્ય ભગવાન જો નક્કી થાય તો એ તમારા અંદર છે. એના માટે તમારે એક ડગલું આખું થવાનું નથી. ગુરુ ગમમાં ખાલી નજર કરી દેવાની જરૂર છે, સ્થિતિ કરી દેવાની છે, ધ્યાન કરી દેવાનું, હરદમ ધ્યાન બનાવવાનું. એટલે લાભુ દાદા કે ભલી રે વાત ભલી એક વાતની, જગતની વાતો અપાર. દાસ લાભુ ચેતન એક છે. જ્યાં બધી 18 વર્ણ છે. આપણે જીવની અનેક પ્રકારની જાતિઓ, પણ જીવનું સ્વરૂપ તો એક જ છે, ચૈતન છે ટૂંકમાં. પછી કીડી લ્યો કે મોટો હાથી લ્યો, પછી દરબાર લ્યો, બામણ લ્યો, ભંગી લ્યો, રાજા લ્યો કે રૈયત લ્યો, પ્રધાન લ્યો, પટાવાળો લ્યો, બધામાં ચૈતન જ કાર્ય કરીને ચૈતન બધામાં એક છે વાળા બાપ. અને એ ચેતન પદ આપણને ગુરુએ ઓળખાયું હોય. આપણે બધા આ તો મેં થોડું દ્રઢ કરવા માટે આપણે બધાને જ્ઞાન તો ગુરુએ આપ્યું જ છે. આપણા બધાના ગુરુ એક છે, જ્ઞાન એક છે, આપણે એક છીએ બધી રીતે. બધા પંચભૂતના પૂતળા છીએ, બધામાં આત્મા એક છે, બધાના ગુરુ એક છે, નામી એક છે. બધું આ તો ભ્રાંતિ કરી છે ભ્રાંતિવાળાએ, જે ભટકી પડ્યા, ભૂલેલા ભૂલાવા, અને જેને યાદી છે એ આ વાત છે. બોલો સદગુરુદેવની જય.